આ મારી ચાઉંડા આ ડોશી ભેંસ દોઈ તો દૂધ ભરાય આવું હો મારા બેટાનું લેરો બેઠો હે પૈસા તો થોડા ઘણા માગું 1000 રૂપિયા માગું એક્ટિંગ કંઈક કરવી પડશે ને નહીં હાલે હો જાતા હું હાલે છે લેરા શું કરે દૂધ ભરાઈ ગયો તો કાવાનું દૂધ ભરાય એટલે દૂધ ભરા હવે જ આવું છે એમ ઓય પણ મારે થોડું કામ હતું હા તે બેસ ને બેસ બોલ 1000 રૂપિયા પડ્યા ચાલ ને એટલે પૈસા હારા એટલે મારો પગાર થશે એટલે હાલ દઈશ હું પૈસા નું મારે 3 છે તારે એમ નથી કહેતો હા. મારે પગાર નહીં થયો ને મારે દુકાને સામાન લાવવો હોય એટલે અને તું ચાર નો દૂધ ભરાવે એટલે હું તઈ ડૂબો ના લાવ્યો ચાલ એટલે ચારે લાવ્યો એમ હવે 20 લીટર તો દૂધ ભરાવું હું તું તાર કેટલા પૈસા દઉં હે 1000 રૂપિયા એટલે આ 1000 રૂપિયા માર કર નહીં ચમ મારે ગામ જાવું છે હાલ જ એટલે કામ એટલે- આવું ભોડા કૂક દીધો કામ કરવાનું હોય એટલે પણ મારા ખાન પૈસા હતા 3 હું 2 લીટર દૂધ ભરાવું ક્યાં ઘણું ભરાવું તો હું તો 20 લીટર ભરાવું પણ મારે આજે પેલી ફેર શું થયું ખબર મારે હા 20 કોતરા પાપડી ના લાવ્યો તારે એટલે દોય પેલો પગાર એમાં ને એમ જ ગયો મારે 20-25 હજાર રૂપિયા પગાર આવે એમ ઓય તો હવે એક કામ કર પૈસા જ હું તને આલું હા. મને પાછા હાલ દેજો એટલે ભોડા ગમે એમ કરીને હાલ ને તું રજટ ના કરાવતો બહુ દો કેમ ભાઈ? હા 1000 રૂપિયા તારા મામા જોઈ લે 1000 રૂપિયા હે ને 500 તારા એટલે મારે ગામ જાવ 1000 આલ્યા હોત તો સારું હતું 1000 તો મને 2 દાડા 1 દાડા જોડ પાછા આલીશ હે કાલ તો કાલ દઈશ હું સારું હેડો હા 1000 રૂપિયા રાખ અને મને 1 દાડા જોડ એટલે આલીશ કેમ કરીને બે પડ્યા બે હાલ ને પણ 2 તો નહીં તને ખીચામ તારા મામા ના આલે એ વાત સાચી હો. તો દૂધ ભરા દે દૂધ ભરાવા જાવ હજુ તો હા રોઈડ તો મને પૈસા હાલ દેજો યાદ કરીને ભાઈ એ હો એ હા બોલો તો બહેણી આમ ટગે ટગે લઈને જાય રહે છે કેટલું દૂધ લઈને જાય મારા બેટા ભેંસું લાવ્યો લાગે પહોંચો બહેણો તો હે રૂજો લાવ્યો અડો તાર આપણે ખેતો મોટો મારતા આમ 1000 રૂપિયાનો તો મેળ આવી ગયો છે હવે બીજો 1000 વાળો થચી ગયો ને તો તેલના ડબ્બાનો વેચ થઈ ગયો ઢાબો આવે રોહે આની કને 1000 રૂપિયા હોય તો પડાવ 1015 માગવા જ છે 2000 રૂપિયા એક્ટિંગ કરવા જ ચાલો ચાલે બા ઓલી ચા હતા દૂધ ભરા દે દૂધ ભરા એમ હોય બાઈક લઈને જાતો તો આટલું બધું દૂધ લઈને જવાય અરે ઉપડતું જ નથી પણ હવે શું કરવું હવે બાઈક લાવવું છે એમ તો તને ભેંસું લાવે ને હમણાં લાવ્યો હુએ એમ હુએ ના ના સારું લે એટલું એટલે અમે કહું હવે કાંક તો નવું કરવું જ પડશે ને તો ભરાય ને દેરી બંધ થઈ જાય છે એમ ના અત્યારે ના દેરી બંધ ના થાય 9 વાગે સુધી ખુલ્લું હોય એમ તો હવે મારે એક કામ હતું તારું હા બોલ શું કામ હતું 1000 રૂપિયા પડ્યા એટલે 2000 રૂપિયા જોવે મારે પૈસા 1000 નહીં 1000 હાલ ને 2000 રૂપિયા હોય, 2000 પૈસા હાલ છે જ નહીં મારા કાન એટલે પણ મારો પગાર થશે ને એટલે પૈસા બાપા હાલી દઈશ પણ તારા પગાર ક્યારે થાય ફોટા એટલે પગાર તો હવે 5 દાડા થઈ જાય મારો પગાર તો હાલ તો 500 રૂપિયા પડ્યા છે હાલું 500 હાલ 500 શું થાય પણ મારે તો પણ ઘણા તો છે નહીં મારા કાન ક્યાં લાવું કે એટલે મારે હાલફી મારે ખર્ચો ઘણો થયો ભેંસું લાવ્યો ને મારે 1 ટકાના પૈસાનો સારો મેળવ્યો અમે ભેંસું લાવ્યો હું તો હાલ 500 લઈ જા લે 500 રાખ હો 500 પણ 1000 આલ્યા હોત તો સારું પણ હતું નથી લે મારા કાન નથી કશું નથી એમ કહું છું બીજો પગાર થાય છે એટલે હાલ દઈશ હો હું. નક્કી નક્કી ને કરીને આવવું પડે મારો સારું 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 તો ત્યારે પમદાડ આવું હું લેવા શું કીધું પગાર થાય છે એટલે હું હોમે ઘરે આવીને આલી દઈશ સારું હેડ તો હો સારું હો એ હારું. ધક્કા ના ખવડાવ તો ખરી પાછો એ સારું એટલે એક તો આ બહેણી ઉપરથી નહીં મારી બાઈક ને સાયકલ લાવી દેવાની તું હવે એટલે ભેંસું તો દૂધ ની હારી હો મારે ફેટે હારા આવે ફેટ હારા આવે તમે કોઈ સાયકલ લાવી દે 20-25 પગાર આવે સાયકલ તો આવડે છે ને તને સાયકલ તો આવડે તો બસ આ હવે સાયકલ લાવી સાયકલ દે લાવવી પડશે મારે દૂધ બસ પીવા તાર હવે પગાર આવે તો સાયકલ લાવી દેવાની હો એ ગફુર હા બોલો એટલે મેઠાની થેલી હોય ચાલ તો બેઠા થેલી નિહાળવાની પેલા પૈસા લાવો ચમ એટલે પૈસા હું હાલી દઈશ ચમ ચારે હાલજો એટલે પગાર થાય એટલે હાલ દઉં છું ફોટા 20 લીટર ની બહેણી લઈને જાય છે દૂધ ભરા પગાર નહીં આવતો એનો એટલે પગાર આવે છે
છે પણ હાથે ઉલ્યા પગારે આલું ને ઉલ્યા પગારે આલું એટલે ભાઈ આલતો આલી નથી દઈશ. પૈસા તું આલી દઈશ બાપા આલી દઈશ પણ લાય ને ના મેઠા થેલી નહીં આલે પેલા પૈસા લાય કેટલું થયું મારું નામ તાર આ જોઈ લે આ તારી જો સોપડી એટલે પોડો તમને તો વિશ્વાસ જ આવતો નહીં તારા 15,000 રૂપિયા નામું છે જા પણ 15,000 રૂપિયા તારે એ તો હશે ભલે જ રહ્યા પણ એમ ના ચાલે ને પેલા પૈસા આલી દો પછી લઈ દો વસ્તુ એડો એટલે હારો કરે ચાલે. તો એટલે 10 રૂપિયાની મેઠાની થેલી મારે એક મેઠાની થેલી તમને લસી નાખ આ તો 50 આલશો પૈસા એટલે એ તો આલી દઈશ તો બધા ભેગા આલ દીજુ પગાર થાય એટલે તારા 15,000 ઉપર કેટલા હે હે હા 15,010 થયા 15,010 છે હા. આજનો પગાર આલ દઈ નક્કી નક્કી લ્યા નક પાસે ઓલી ફેર આવશો નહીં આલું કશું એટલે પણ કેમ ના હાલે તારે ભાઈ પૈસા આલ દઉં ના હાલે આ પૈસા આલો તો આલીશ હા પૈસા આલ દઈશ તો હારું તો પૈસા આલ દીજુ તમે એ હારું અને હો એટલે બીજું એ ચાલ ને એ લસી નાખવી ભલે તમારે હાલ દેવા પડે હો પછી ચમ તારે તા હાલી દઈશ એટલે કહું તો છું ચાલો ભાઈ હવે પછી બીજું કશું બીજું કઈ નહીં એ તો હાફીનો પગાર થાય ને એટલે તારા પૈસા હાલ દે હારું હાલ દીજુ હો ક્યાંના હાલ્યા હે ક્યાંના હાલવાના કોઈને હાલવાના એટલે આ રાપ લાંબી છે પૈસા હવે ઉલાકણ લેવા જવા પડે પગારનું મારો બધો કે કરે છે શું કરો વિરમ એટલે આ કલટીએમાં છું એટલે એટલે આ દાવ એક છું આ તારીખ જી થઈ હે આ તારીખ જી થઈ આ તારીખ 9 થઈ તો ઉલાકણ મારા પૈસા લેવા જવાના નહીં પગારનું કહેતો મારો બેટો એમ હોય તો મારે પૈસા બાજી હે ના કન તો તારે બાજી એમ 500 રૂપિયા લઈ ગયો હમણાં મારે કલાકવાળી બાજી આ રાપ નવી લાંબી છે એમ હોય તો જાય ને ખાલી જાય પગારના વાયદો કર્યો છે એને જવું જ પડે ને તારા મારે રાપ લેવા જાવી છે તો હેડો તો આપણે જાતા હોય એના ઘરી તો હેટ, 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 નજીક હેટ. દુકાન ક્ષેત્રમાં જતો રહી છે હોય મારો બેટો હેડો એટલે દહેણું લેતો છું એ ખોલજો એટલે આ દહેણું લેવું ખોલો ઠેઠ દયણું નહીં હાલો ને તમને આજ દરરોજ નહીં મેં તમારે દયણું લાવો ને થોડા મને મારા મોડું થાય છે તું દયણું લેવા આવે તો પૈસા આલી જો એટલે પૈસા પગાર થાય એટલે આલું છું પગાર તો તમારે ચાર નો થાય રહ્યો એટલે પગાર ત્રણ કાલ પગાર થઈ જવાનો કાલ ઈ ના ચાલે પગાર લઈને આવજો જો મારે કંટી બગડી ગઈ છે. ખોટું દળી આલો ને લાવો ને લાવો પથરા ભાગ્યા હે કશું નહીં અંદર જા તમે જબર કર્યો હારું હું તમારા ઘરે જ આવતો તો પૈસા લેવા એટલે પૈસા આલી દઈશ પૈસા દહેણું લાવો ને તમે અહીંથી ખોલી પણ નહીં એ પથરા ભાગ્યા હે નહીં દર્યું જ નહીં દળી જ નહીં એમ હોય સારું તો વહેલું એને લઈ જઈશ કાલ કાપડો લઈને આવરો ઘરે જા સોપડો લઈને ના આવવાનું હોય ચાલતા છો નહીં અલ્યા આયો હોય અલ્યા તરત ઘરે નીકળું રહું અલ્યા તમે ઉભા રહેજો અહીંયા કન વાટ જોઈ સારું વાહ આવરો મેલો તો આવું પણ મારા બીરા ફોન નહીં મેલતા અલ્યા કાં ભૂલો અહીં પૈસા ક્યાં ગયા પૈસા પણ ઉલાકન લેવાના હાથું તો મને યાદ રહેતું નહીં ખાય પીવો હે ને હવે પેલું દૂધ લેવા જવાનું મોડું છો થાતું ઉલાન ઘરે દૂધ લઈને આવું સારો સા પી અને પાછા ગોમત્ર જવું છે સાનો તો પીવો જ પડે ને અલ્યા, એક બાજુ મોડું થાય ને ગોમ જવાનું એ ઉલા ઉપર એટલે 100 દૂધ આલતો જાય છા મેલો હે એટલે દૂધ નહીં હાલવો એટલે પણ માથું સાડ્યું મારે ગોમ જવું છે આ બધું થયું એટલે પણ વાટ જોઈને ભાઈ વાટ મેમન એટલે પણ દૂધ નહીં હાલું હું એ આમ કેમ કરે વી ભેંસ એટલે હાલે હે પણ ગડા એમ નથી હા દૂધ હતા ઘરે જઈને પછી હું મોડો હાલું પણ મારે હાલ ગોમત્ર એટલે જવું પણ મોડું આમાંથી થાય. હું ટેપું દૂધ નહીં હાલું એટલે ચમ આમ કરે હે ના અને હું શું કહું હાજર એટલે 1000 રૂપિયા તને મેં આલ્યા તા ને કાલ અરે એ તો નહીં પગાર નહીં આવ્યો હજુ નહીં આવ્યો હાસુકુ એ બધાને વધારે આયા ને તાર પગાર નહીં આવ્યો નહીં આવ્યો હાસુકુ એ ગપુ શું મારે હે એટલે નથી આવ્યો અલ્યા તો આમાં 100 દૂધ આલ લે પૈસા તો હું જાગતી લઈશ એટલે દૂધ ના 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 દૂધ અલ્યા પણ મારે દૂધ પણ ઘરેથી આલું છું હું પણ મારે તારી મહેમાન વાટ જોઈને ઉભા હે વચ્ચે ના આમાં ફેટ આવે એવું કંઈક કર્યું છે પોડા દૂધ નહીં મળે એટલે પણ શું અમારે ફેટે નથી આવતા આમ કદી શું કહ્યું એટલે પણ નહીં દૂધ નહીં આલું દૂધ નહીં હોય નહીં અલ્યા, હરિયાણ લઈ જાય એ અરે આમ કેમ કરે તારા આટલો પગાર આવે ને ભેંસ એટલે દૂધ નહીં હાલવો
બહેણીમાં ચમ બેસી ગયો દૂધનો? દૂધ નહીં. અલ્યા લાઈન દૂધ હવે મારે અલ્યા દૂધ તો નહીં આલું, આજે નહીં માથું આલું. ચડાવેલું અલ્યા પણ, હા ભાઈ, મારે 20 લીટરમાં એક ટેપ ઓછું થાય ને, તો હા. ડોશી કરી જઈને બોલે. અલ્યા 20 લીટર આટલું દૂધ ભરાવે ને તું આમ 200 ગ્રામ દૂધ ઘોટડો આ ખાવા કરી જઈને હું દૂધ ભરાઈને આવીને આલું છું તને. અલ્યા મને દૂધ આલે મારે મોડું થાય અલ્યા. ને. એમ વાઈટ દૂધ પણ અલ્યા ઓલા આ શું હે હે આમાં દૂધ હે દૂધ અને દૂધ બધું ચાઈ ગયું હે હા દૂધ પણ આમાં આમાં રેડી છે. મોટા ટોંડું દેખાયું હે એટલે ટોંડ ઈ તો બંધ આજ ભેંસો વચ્ચી અને તાર 20 દુઆ નહીં લીટર આલી. 20 લીટર ચાઈ ગયું આ દુઆ નહીં આલ્યું હરખું. અલ્યા તું તારે મને દૂધ ભરાવા જા દે. તું કે 20 લીટર ભરાવું ને તો મારા પૈસા આલે 1000 રૂપિયા આલે મારે જોવે હે એટલે 1000 રૂપિયા પગાર લઈને આવીને આલું છું. હા પૈસા દૂધ ભરાવા શું પૈસા લેવા હતા ને આપણે ઘરે. પગાર આવી ગયો હે કે શું કામ હજુ એટલે મારો પગાર બેટો? નહીં આવ્યો. કેમ આમ કરાવે? એટલે આ એટલે તારે તમે- પણ શું આમ કરો? ઘરે આવો છો ને અમારે. ધારો એટલે પગાર નથી આવ્યો પૈસા. પગાર આવ્યો તારે તે પગારનો વાયદો આવ્યો તેમાં આયા છો. એટલે આ પગારની વાત સાચી છે. અલ્યા ઓલા હા મને 1000 રૂપિયા આલે મારે મોડું થાય ગામ જાવું છે એટલે પગાર લઈને આલું છું. પૈસા મારે જોવે આજ. તમારે કેટલા 500 રૂપિયા? હા લાવો તો. એટલે 500 પગાર આવે એટલે હાલ દઉં છું. અલ્યા મારા 1000 રૂપિયા તાલે 1000 રૂપિયા લાય મારે જાવ ગામ જાવું છે મારું હટ કરીને ભાઈ તું બધા જ મારે ખામડા ઓલે થઈને. હાપુન હાપુન નવી લેવા જ આવી છે. આપણે ઓલા 7000 પૂરા લઈ ગયા તેના પૈસા અલ્યા, અલ્યા તમે ભમરા તો- તું ખર્ચા હતા અલ્યા, મારા ગામ ભમરા જાળી છે. સાલ લઈ ગયો મહિનાથી લઈ ગયો સાર વાયદો એટલે પૈસા એ વાત સાચી છે પણ પગાર તું આવે. આ હેઠો બે આ બેનો પૈસાનું કર ને કે રોટલા ખાધા વગર અમે આજ નથી ભાઈ, જવા ના. પગારનો વાયદો વતાડ કરે ને કરો દાર હોય તાર પેલા મારા સાઈડ ના પૈસા ભયા સાચા ને લઈ જાઓ મારે હાલ ગામ જાવ તું પૈસા આલ 1000 રૂપિયા મને હું હેરતો કરે બસ તમને એટલે પણ પગાર વગર તો મારે મોઢા મેલવા રૂપિયો નથી. એ પણ મારા 500 રૂપિયા આલે ટ્યુશન મેલવા જ આવી છે મારે. ક્યાં મેલી જાય? પિયર. અલ્યા લે જા, ઈ તો જા છે ફોટો તારીખ પૈસા ના આવ્યું બને નહીં પગાર. પણ 500 હતા જ મેં તને ના લીધા. પગાર આખો ઓલા હાલ મારે જોઈ છે બધા મારા સાઈડ ના પૈસા એ ભમરા પગાર એટલે પણ આફળે એક પગાર હાલ છે એ આફળ હીરો આખી બહેણી કેવડી લઈને જાય આપણે 20 પગારના લીટર દૂધ ભરાવું કઈ થોડું. તો 7000 પૂરા લઈ ગયો મારા એ, 20 લીટર દૂધ એ, ભરાય. આ 20 લીટર આમાં તમાર આ પોલ ઉગાડો મંત્રીને ફોન કરવા 20 લીટર દૂધ એટલે ચેવું ભરાય. મંત્રી ફોન કરવા બરાબર, હું કરું છું. પગાર તો લા કરી આ બહેણી પકડ છે ફોન કરી તો ભરાઈને આવ્યો હું દૂધ. કરી એક મહિનાથી સાલ લઈ ગયો છે ભમરા રે ભાઈ નકરા પગારના જ વાયદા એ આલ્યા. બાપા મંત્રી ફોન કર. હલો હા મંત્રી સાહેબ અલ્યા ઓલાનો પગાર કેટલો આવ્યો હતો હે તા ઈ તો હારું હેડો હારું વાંધો નહીં એ ઓલા આ તો 300 રૂપિયા પગાર શું આવે કે? અલ્યા, એ 300 રૂપિયા 300 પગાર. રૂપિયા જ? એ ઓલા હા. નામું લાવો પેલું શાનું નામ? અને બહેણી તો તારે મારા બેટાની કદી એ આની- હે. ઓલા, અલ્યા, આ મને બુધવારનું બેઠો તાર. ઓલા આવું ના કરે આ ટોંડું દેખાય રહ્યું, ટોંડું આમ થાય આ તો 500 કરો મેં નથી. આ વજન બહેણીનો એના કરતા ઘણો હોય છે. આ ખોટો વજન ઉપાડીને મને તો આમ લઈને આવે રે અમાર ઘરે આમ મુજકો 20 લીટર લઈને આવતો હોય યાર. અલ્યા પણ મારે એવું નથી. સાચું છે. અલ્યા આવડી બહેણી ના રાખું ને તો મને કોઈ ગામમાં રૂપિયો નથી હાલતું. ત્યાં પૈસા લેવા જ બહેણી રાખી એમ ને. આ પૈસા લેવા એટલે એને રાશી છે. આપણો આ બહેણી ભાળીને તો અમે હાંકવા આવતા આ બધા આ બહેણી ભાળીને જ અમે આવતા. મૂકવા આવ્યો. 20 લીટર દૂધ ભરાવતો હોય ને પગાર કેટલો આવતો હશે હા અલ્યા પણ ઈ અને વાત સાચી. 300 રૂપિયા જ તારો પગાર અલ્યા આ બહેણીના ઈન તો મારે હેડ્યું જાતું તું. એટલે ના આ રાખું. બૂસ મારવાના જ બધા એમ ને. બહેણી વાંકલી રાખ. આ તો પૈસા લીધા વગર દાવા ને ઓલ્યા. ઓલા અલ્યા અલ્યા મારા ફોન આવે રહે આ તો કઈ નથી. એ હવે ઓલા તમારે કરવાનું છું પડશે હવે. લાવો વિરમજી હે? ભાઈ અલ્યા પણ હાલી દી છે પૈસા. એ ચારે ઓલા, હાલજો મારા પૈસા હાલ દઈ મારા મોડું થારું ગામ જાવું છે ને હું અત્યારે દৌરો ગામ અલ્યા પણ અત્યારે રૂપિયો નહીં. ના પૈસા જોવે ને હું તો અહીં ધોબળા લઈને આવતો રહીશ 10 દાડા પડ્યો રહીશ હું દৌરો ખરી જબર કરી આ ઓલજે મારે આ બધું લેવા જવાનું એનું શું કલાક વાળી અલ્યા, આખી. એ, લે ના આયા. અલ્યા પણ તું તો પૈસા નહીં આવતો પડા આવો દગો કરાય બહેણી મત કઈ છે ને તું કે 20 લીટર ભરાવ અલ્યા પણ 5 દાડા હું પૈસા હાલ દી બસ 5 દાડા મને વાયદો હાલો પડા તું છું બધાને હાલ દી બધાને. ના ઓલા માર તો હાજે તારે બે ભેજુ વીકીને મારે હાલવા પડશે મારે સામે ભરવા ના ના ભમરા એમ ભેજુ ના વેખાવાય ને હવે હાલ દેશે ઈ રહ્યો તમારી પહેલાનો લઈ ગયો એક અલ્યા પણ ભેંસ એટલે મારે- પણ આપણે ભેંસેનું કે ભેંસું એને નહીં હોય આ તો બહેણી ખાલી વતાડવાના જણાવે ના કરતી પૈસા જોડવાથી કામ મારે કરી તો દો કે ને. મેં આખો ઈ તપેલો શું કર્યો આપણે- હે. અલ્યા મારે તો ગમે ગાય જ કરતું. છે ખાલી. અરે રે છેતર્યા તો ઓલ્યા તું. કેવા છેતર્યા હે એટલી ગાય બીજો હું તો તરત શેલ મારીને મૂકું ઓલો બહેણી લઈને જાય પૈસા તરત પગાર આલ દઈશ જો એ વિરમજી આ હા બીજો પગાર થયો મને કે હવે એક પગાર રહ્યો આમ બીજા પગારે હવે લીધા વગર રહું અલ્યા પગારની ક્યાં વાત કરો વધારો આવી ગયો ચાર પૈસા આલજો કો હવે હવે પગાર હું તમને કહું મારું વ્યાજ લઈ રહી છું
પણ હવે સીઝન સિવાય પૈસા મારી કેમ થાય એમ જો ઓલા નથી. મારે તમે 3% જોવો કે- થાય છે ભાવ 3% હું તો લઉં યાર 3% ના હોય હો. 3% લઉં ભાઈ. હું સીઝનમાં પૈસા તમારા હાલતી બધાયના હોય નક્કી કાં સુધી તમે નામે હાલશો ના હવે નામ બંધ મારા કામ પૈસા આવાનું કઈ નહીં નામ. આપણો હવે જો મારી વાત આપણે ભાઈ અલ્યા અલ્યા ખાંડે વાળો આવતો રહ્યો માયકન એ એને ચેટલાને બૂસ મારે આવે ને આમ તાકો હવે આ ઓલો હે આલી દઈશ પૈસા ભાઈ. નકરી શેઠ એ શેઠે પેટી કરી હે ને બહેણી લઈ જઈ ઓલાને હિસ્ટ્રી પડી દાણો દડાયના પૈસા બાકી આમ તાકો આમ આટલો લોટ ખાય જો છે બધાનું પૂછે જ મારતો ફરસ અલ્યા, એમ ને પણ હવે મારી વાત સાંભળો હવે મને તમે મને બધા ભેગા થઈને મારી નાખ્યો અલ્યા નથી આ પણ મારી વાત હવે જો મારી વાત આપણે ભાઈ આપણો મારી વાત પૈસા આલી જાય છે નકે ત્યાં ઘડી ટ્રેક્ટર આવશે નહીં આંકવા આવે તારે આમે પેલા વાબાનું હોય ને ઓનાળું નહીં આવે અને બીજાને આબાય નહીં દઉં બરાબર. ઈ તને કહું ના, ના, બરાબર. પૈસા પકડાઈ દેજી તમ તાર હું ભલે મહિનો સારું, વાળો હેડો. વાત જોઈ. હવે હું બરોબર તમને શું હું કહું? જોઉં છું ગમે એમ કરીને પૈસા હા. કરી દે હો? બરોબર હવે નક્કી પાછું પૂરતું હવે આવી નહીં, ભૂલ નહીં ટ્રેક્ટર કરવી. આવશે નહીં આવે ઓહો. હો અને કોઈને આબાય નહીં દઉં ખેતરમાં બધું ટ્રેક્ટર. પૈસા આપડા ફોન જો શું કીધું લે ઓ ના મારો મને નહીં હેડવા તું પાછું શું કીધું અહીંયા લે ઓ ઓ અરે ભાગું વેચી નાખતો વળી. અરે તો કશું નહીં રાખે હો. તમારું પૂછ મારે નહીં ને. ઓલા બહેણી લઈ લે આ બહેણી. મારે 500 ગ્રામ દૂધનો શાક મેલું હેડો હેડો અલ્યા, બે દાડામાં આવજો ને કે વેચી જાય હો પૈસા લઈ ઉવા નામું ભરી દાજો શું કીધું મારા કન તો ગતું પૈસા માંગવા હવે આવતો નહીં પાડોશી ભલર્યો ધંધાર પણ બહેણી તો મારું જીવન છે હાલે હવે બહેણી જાય તારા મોઢું જોઈને બહેણી પાછું હાલું બુડા તું તો આમ કેમ કરે છે પૈસા હાલતો નહીં પાછા સારું જા હવે અરે બેટા આ એ ખામતી ખબર પડી ગઈ ને મારા બહેણી તો ભેંસ કરતા દુવા ઘણું હાલતી હતી હવે શું કરવું હવે કંઈક નવું લાવવું પડશે તારે સેટિંગ થાય વિડિયા જોઈને તું